નમસ્તે દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં ભાજપને ચૂંટણી હારવાનો ખૂબ ડર લાગ્યો હોવાના કારણે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી નથી. આમ આદમી પાર્ટી પહેલા જ દિવસથી સક્રિય બની છે અને પહેલા જ દિવસે ઈશુદાનભાઈના નેતૃત્વમાં અમે બધા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં ગુજરાતમાં ચૂંટણી કમિશનરની ઓફિસે જઈ અને લેખિતમાં રજૂઆત કરી હતી કે આખા દેશમાં ચૂંટણી આવે છે તો વિસાવદરમાં ચૂંટણી કેમ કરવામાં નથી આવતી. આવી અમે એક વખત રજૂઆત કર્યા પછી ગુજરાતના ચૂંટણી કમિશને કોઈ જવાબ ન આપ્યો. ત્યારબાદ બીજી વખત રજૂઆત કરવામાં આવી લીગલ સેલના માધ્યમથી. ફરીથી રજૂઆત કર્યા પછી પણ ગુજરાતના ચૂંટણી કમિશને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપ્યો. એક બાજુ આખા દેશમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, એક બાજુ વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર નથી થતી. એને લઈને લોકોની અંદર જનતામાં એવા શંકા કુશંકા થવા લાગી કે ભાજપે ચૂંટણી પંચને દબાવીને, ચૂંટણી પંચને ડરાવીને કે ચૂંટણી પંચને કંટ્રોલ કરીને વિસાવદરની ચૂંટણી રોકી રાખી છે. આથી અમે આમ આદમી પાર્ટીનું તમામ ડેલિગેશન, અમારા પ્રદેશ મહામંત્રી માનની મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ કૈલાશભાઈ ગઢવી, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ વેલબેન વસરા સહિતના તમામ ટીમો આજે અહીંયા અત્યારે હું જ્યારે બોલું છું ત્યારે દિલ્હીમાં આવ્યા અને દિલ્હીમાં અહીંયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચની જે ઓફિસ છે ત્યાં ગયા અને અમે રજૂઆત કરવાની કોશિશ કરી, વાત કરવાની કોશિશ કરી. કહ્યું કે ભાઈ અમે વિસાવદર વિધાનસભામાં ચૂંટણી કેમ નથી યોજાઈ રહી એની ચર્ચા કરીએ વગેરે વગેરે. પરંતુ તેઓએ ક્યાંય એના જે મુખ્ય અધિકારીઓ હોય એમણે અમારી સાથે ચર્ચા કરવામાં કોઈ રસ લેવાના બદલે એમના નીચેના જે કંઈ પણ માણસો હોય એમની સાથે ચર્ચા કરવાનું કહ્યું. પણ કુલ જોઈએ તો વિસાવદર વિધાનસભાની ચૂંટણી નહીં કરવા માટેનું કોઈ સ્પષ્ટ કારણ ચૂંટણી કમિશનરો, ચૂંટણી પંચ આપી શકતું નથી. જનતા એવું કહે છે કે સર્વેમાં ભાજપ હારે છે, ભૂંડી રીતે હારે છે, એટલા માટે ભાજપે ચૂંટણી પંચને દબાવીને કે ચૂંટણી પંચને કંટ્રોલ કરીને વિસાવદરની ચૂંટણી ઊભી રખાવી છે. લોકશાહી માટે આ ખૂબ જ ઘાતક વસ્તુ છે કે જો ભાજપ ચૂંટણી જ નહીં થવા દે, ચૂંટણીઓ જ આવતી બંધ થઈ જશે તો પછી લોકશાહી કેવી રીતે વધશે, કેવી રીતે લોકશાહી છે એમ આપણે માનવું. એટલે પહેલા તો ચૂંટણીઓની અંદર ગુંડાગર્દી, ધાકધમકી કરીને ચૂંટણીઓ જીતવાની ભાજપ કોશિશ કરતું હતું, પરંતુ હવે તો ચૂંટણી પંચને દબાવીને ચૂંટણીઓ જ બંધ રાખવાની જે કોશિશ થઈ રહી છે એ ખરેખર અયોગ્ય છે. અમે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી લડતા આવ્યા છીએ. આજે હું આ બોલું છું ત્યારે દિલ્હીમાં છું. આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય કાર્યાલય જે છે ત્યાં ઉભો રહીને વાત કરું છું. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે વિસાવદરની જનતાને ન્યાય મળે તે માટે, વિસાવદરની જનતા પોતાના પ્રતિનિધિ વગરની ન રહી જાય એટલા માટે, વિસાવદરની જનતાને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો હક મળે એટલા માટે અમારે જે લડાઈ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં કે જ્યાં લડાઈ લડવી પડે ત્યાં આમ આદમી પાર્ટી લડાઈ લડશે અને વિસાવદરની ચૂંટણી લાવીને જ અમે પૂરો કોશિશ કરશું કે લાવીને જ રહીએ. જય હિન્દ.